તો વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। આજે આપણે આગળ વધી રહ્યા છીએ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના પ્રવાહમાં જ્યારે આપણે વધી રહ્યા છીએ। આપણો પહેલો પડાવ છે ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર। અને આઈ હોપ કે તમને ધંધા વિશે જાણીને મજા આવે છે। આપણે ગયા લેક્ચરમાં જોયું કે ધંધો માત્ર નફો કમાવાનું કામ કરતો નથી। આજે માત્ર નફાના ઉદ્દેશથી મેં કીધું ને એક સેલ્ફિશ ધંધો ક્યારેય વધુ પ્રગતિ કરતો નથી। માત્ર નફાના ઉદ્દેશથી ધંધો ચલાવવામાં આવે ચાલતો નથી, લોંગ પીરિયડ માટે નથી ચાલતો। હાલો, તો આજે ધંધાકીય એકમ જ્યારે નફો કમાવાની પ્રવૃત્તિ તો કરે જ છે, એઝ વેલ એઝ સાથે સાથે નફાની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો એની એક સામાજિક જવાબદારી પણ પોતે અદા કરતા હતા। તો આપણે ગયા લેક્ચરમાં જોયું કે ધંધો કઈ રીતે પોતાની સામાજિક જવાબદારીઓ અદા કરતા હતા। આપણે જોયું કે ભાઈ ધંધાના સામાજિક હેતુઓ શું હતા। આજે માત્ર નફો 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 જ નહીં, હાલો વિદ્યાર્થી મિત્રો સમજાય છે? આજે માત્ર નફો 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 જ નહીં પણ સામાજિક હેતુ। આજે હું સમાજમાં રહીને જો કામ કરતો હોય અને મારી સામાજિક જવાબદારી પણ જો અદા ન કરી શકતા હોય તો એઝ અ ધંધાકીય એકમ તરીકે હું માત્ર નફાના હેતુથી સ્થપાયેલો છું, એક સ્વાર્થીપણું છે અને એ સિવાય હું સમાજને કોઈ રીતે મદદરૂપ થતો નથી। તો વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરમાં આપણે જોયું કે સારો ગુણ વાજબી હે। આપણે જોયું ને કે ભાઈ સામાજિક હેતુ શું છે કે ભાઈ સામાજિક જવાબદારીઓ અદા કરવી, રોજગારીઓ પૂરી પાડવી, આવા દરેક મુદ્દાઓ વિશે આપણે ખૂબ ડિટેલમાં ચર્ચાઓ કરી હતી। કે ગુણવત્તા, પછી કોઈ કમ્પેરિઝન હોય, કર્મચારીઓ હોય, કઈ રીતે કોની જવાબદારી કઈ રીતે નિભાવવી, આ ધંધાકીય એકમનો ધ્યેય બની જતો હતો વિદ્યાર્થી મિત્રો। તો આ સામાજિક હેતુ હતો ધંધાકીય એકમ। આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ધંધાકીય જોખમો। તમને એમ થાય સાહેબ વળી ધંધામાં શું જોખમ હોય? જો વિદ્યાર્થી મિત્રો પૃથ્વીના જોખમો શું છે, જેમ કે હમણાં બીપર જોઈ ગયું, આ વાવાઝોડું, સુનામી, ભૂકંપ આવવો, દાવાનળ ફાટી નીકળવો, આ દરેક વિદ્યાર્થી મિત્રો આ દરેક એક પ્રકારના જોખમો છે, કુદરતી જોખમો છે જેમાં આપણે કશું કરી શકતા નથી, જેમાં આપણો કોઈ કંટ્રોલ નથી, જેને આપણે આવતા રોકી શકતા નથી। હા, પ્રિપેરેશન કરીને આપણે એની જે નુકસાન કરવાની ક્ષમતા છે બાળકો, એ ક્ષમતાને આપણે ઘટાડી શકીએ છીએ। સમજાય છે એવરીબડી? ઓકે, તો આજે મારે તમને વાત કરવી છે ધંધાના જોખમો। તો આ જે હું તમને નામ બોલ્યો ને બાળકો, એ ધંધાને અસર કરે। હું જોખમની વાત કરું છું ને ત્યારે મને એક સરસ મજાનો ટોપિક યાદ આવે છે, મને કહેવાનું મન થાય છે। તો સાંભળો વિદ્યાર્થી મિત્રો, આજથી વર્ષો પહેલાની જે હું વાત કરું છું, ખૂબ સરસ સ્ટોરી છે, આના પાસેથી કંઈક શીખવાની જરૂર છે। સરસ સ્ટોરી છે, સાંભળજો। તો સ્ટોરી એવી છે વિદ્યાર્થી મિત્રો, જાપાનનો એક વ્યક્તિ છે સોઈચિર, એનું નામ છે સોઈચિર। આ સોઈચિર નામનો વ્યક્તિ એક એન્જિનના પિસ્ટન બનાવે છે। આ જે ફોર વ્હીલ જે કાર આવે છે એ કારના એન્જિન હોય ને, એન્જિનના પિસ્ટન બનાવે છે। પોતે જાતે પિસ્ટનનું સંશોધન કરે છે અને આ પિસ્ટન લઈને વિદ્યાર્થી મિત્રો આ જે વ્યક્તિ છે સોઈચિર, તે એક ત્યાં જાપાનની પ્રતિષ્ઠિત કંપની હતી એ સમયની, ટોયોટા, જે આજે પણ છે, પણ એ સમયે જે ટોયોટા કંપની હતી ત્યારે તો એનું એક નંબર નામ હતું જાપાનમાં વિદ્યાર્થી મિત્રો। તો આ જે ટોયોટા કંપની હતી એની પાસે પોતાના જે એન્જિનના પિસ્ટન છે, પિસ્ટનની ડિઝાઇન લઈને જાય છે સોઈચિર। તો ડિઝાઇન લઈને જાય છે એટલે એનો જે પ્રાથમિક તબક્કાનો માણસ છે, સાંભળજો, તમને એમ થાય સાહેબ આ ઉદાહરણમાંથી શું શીખવા મળે, પૂરું થાય એટલે હું કહીશ શું શીખવા મળશે। તો બાળકો પેલા એક વ્યક્તિને મળે છે, ટોયોટાનો જ એક વ્યક્તિ છે, અને આ વ્યક્તિ શું કરે છે, એન્જિનનું પિસ્ટન જોઈને એનું એન્જિનનું પિસ્ટન રિજેક્ટ કરી દે છે, પણ આ વ્યક્તિ હાર નથી માનતો। આ સ્ટોરી પરથી શીખવાનું જરૂર છે કે ક્યારે હારવું ન જોઈએ, બેસી તો ન જ રહેવું જોઈએ, ઊભા થઈને દોડવાનું, ગમે તેવા પડી જાવ। તો આ સોઈચિર નામનો વ્યક્તિ હાર નથી માનતો, ફરીથી એવો પ્રયાસ કરે છે કે ટોયોટા કંપનીના કોઈ મેનેજરને મળે। તો આજે આ સોઈચિર નામનો વ્યક્તિ ટોયોટા કંપનીના મેનેજરને મળે છે।
તો મેનેજર પણ એનું એન્જિનનું જે પિસ્ટન છે એની જે ડિઝાઇન છે એને રિજેક્ટ કરે છે. તેમ છતાં સોઈચિર નામનો જે વ્યક્તિ છે, જાપાનનો આ જે વ્યક્તિ છે, એ હાર નથી માનતો અને પોતાના પ્રયત્નો શરૂ રાખે છે. અને અથાગ પ્રયત્નો પછી એક સમય એવો આવે છે વિદ્યાર્થી મિત્રો કે આ સોઈચિર નામનો વ્યક્તિ કંપનીના ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન CEO હોય છે ટોયોટા કંપનીના. અચાનક એની ક્યારેક એક વખત મુલાકાત થાય છે અને આ મુલાકાતમાં તે પોતાના એન્જિનના પિસ્ટન બતાવે છે. અને મજાની વાત તો એ હતી કે જ્યારે CEO લેવલના વ્યક્તિના એન્જિનનું પિસ્ટન બતાવ્યું ને ત્યારે આ ડિઝાઇન એને ગમી. સાંભળજો, સ્ટોરીમાં દમ છે વિદ્યાર્થી મિત્રો. એનો સંઘર્ષ તમે જુઓ, એનો સંઘર્ષ તમે જુઓ. તો એની ડિઝાઇન સિલેક્ટ થઈ બાળકો, અને ટોયોટા કંપનીએ ઘણા બધા પિસ્ટન બનાવવાની એને શું આપી છે? ઓફર આપી. ઘણા બધા પિસ્ટન બનાવવાની એને સરસ મજાનો મોટો ઓર્ડર આપ્યો. પણ બાળકો, એના નસીબમાં ઓલા કહેવાય ને, ઓલા ભમરા ઉડતા હોય, અમુકના નસીબ જ એવા હોય. બિચારો ઓલા જેઠાલાલ જેવા નસીબ હોય. કાંઈક સારું કરવા જાય ને તો ઓલો ભમરો ગુણ કરતો આવીને આખું બધું છે ને વીખી નાખે, પથારી ફેરી નાખે. એમાં સોઈચિર નામના વ્યક્તિ સાથે બાળકો આવું જ થયું. તો સૌથી પહેલા જ્યારે એને કંપની પહેલા તો શું કર્યું, એની પાસે જે કંઈ પણ દોલત હતી, જે કંઈ પણ જમીન જાયદાદ મકાન, બાળકો આ બધું વેચીને તમામ ઇન્વેસ્ટમેન્ટ કંપનીમાં કર્યું અને કંપનીની સ્થાપના કરી. કંપની શરૂ પણ કરી, પિસ્ટન બનાવવાનું શરૂ કર્યું. પણ તમને ખબર છે કે જાપાન દેશ છે ને, એ સૌથી વધુ ત્યાં ભૂકંપ બહુ વધારે આવે. વિદ્યાર્થી મિત્રો સાંભળજો, બહુ વધુ માત્રામાં ભૂકંપો આવે. તો એવું બન્યું કે અચાનક જોરદાર ભૂકંપ આવ્યો અને એવો તે વળી ભૂકંપ આવ્યો કે એની કંપની ત્યાં ને ત્યાં નાશ પાય થઈ. ભૂકંપને કારણે ઘણું બધું નુકસાન થયું વિદ્યાર્થી મિત્રો. તો આ જ્યારે ઘણું બધું નુકસાન એને થયું તો પણ એ હાર માનતો નથી. આ સોઈચિર નામનો વ્યક્તિ હાર માનતો નથી. અને આ સોઈચિર નામનો વ્યક્તિ પોતાના અથાગ પ્રયત્નો સતત અને કન્ટિન્યુ શરૂ રાખે છે. અને સતત અને અથાગ પ્રયત્નોને કારણે ફરીથી હવે શું કરે છે? માર્કેટમાંથી લોન મેળવે છે, બેંકમાંથી મોટા પ્રમાણમાં લોન લઈને ફરીથી કંપનીની સ્થાપના કરે છે વિદ્યાર્થી મિત્રો. પણ જ્યારે માર્કેટમાંથી લોન લે છે, ફરીથી કંપનીની સ્થાપના કરે છે, એન્જિનના પિસ્ટન બનાવવાની શરૂઆત કરે છે, તો એ સમયે દ્વિતીય વિશ્વયુદ્ધ ચાલતું હતું. તો દ્વિતીય જે બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું, એ વિશ્વયુદ્ધના કારણે એક અચાનક બોમ્બ આવ્યો અને સીધો બિચારા સોઈચિરની ફેક્ટરી ઉપર. એટલે પાછી ફેક્ટરી બળીને ખાખ થઈ ગઈ, બળીને ભૂકો થઈ ગઈ. સોઈચિર મિસ્ત્રી બાળકો કેટલા અડગ મનનો માનવી છે તમે જુઓ. હાર નથી માનતો. હાલો, સમજાય છે? હાર સ્વીકારતો નથી સોઈચિર મિસ્ત્રી. હાર એને મંજૂર નથી. અને આ જ સોઈચિર નામનો વ્યક્તિ ફરીથી સંકલ્પ કરે છે. માર્કેટમાં સગા સંબંધી, ભાઈબંધ, દોસ્તાર, મિત્રો દરેક પાસેથી ઉછીના રૂપિયા લઈને બાળકો ફરીથી કંપની શરૂ કરે છે. પણ આ વખતે પાછું એનું પાછું ઊંધું પડે છે. સમયસર ટોયોટા કંપનીના એન્જિનના પિસ્ટન ન બનાવવાને કારણે, કારણ કે ત્રણ આપત્તિ જ્યારે આવી પડી હોય ત્યારે સમયસર એન્જિનના જે પિસ્ટન છે ન બનવાને કારણે ટોયોટા કંપનીએ બાળકો એનો જે ઓર્ડર હતો ને એ કેન્સલ કરી નાખ્યો. હવે શું કરવું? હવે કંપની છે તો ઓર્ડર નથી. તેમ છતાં આ વ્યક્તિ હારતો નથી. જો તમે એની અડગ મન તમે જુઓ, હારતો નથી. અને અંતે નક્કી કરે છે કે કોઈ અન્યની કારમાં જો મારા પિસ્ટન ન ચાલે તો કાંઈ નહીં, હવે હું મારી પોતાની કાર બનાવીશ અને મારી જ પોતાની કારમાં મારા જ બનાવેલા એન્જિનના પિસ્ટન હું ફિટ કરીશ. અને આ સોઈચિર નામના વ્યક્તિએ બાળકો એ સમયમાં હોન્ડા કંપનીની સ્થાપના કરી. એ હોન્ડા કંપનીનો માલિક છે. અને તમે આજે જુઓ હોન્ડા કંપની કેટલી અવ્વલ દરજ્જે, કેટલી અને ટોયોટા કરતા પણ નંબર 1 કંપની જ્યારે બની ગઈ હોન્ડા કંપની. એની કાર જોઈ લો, એની ટુ વ્હીલ જોઈ લો, અઢળક વેચાણ અને આખા વિશ્વમાં. આ તો સોઈચિર નામનો વ્યક્તિ જેને હોન્ડા કંપનીની સ્થાપના કરી. કહેવાનો મારો મતલબ શું છે? એ આમ પડતો હતો પણ બેસી રહેતો ન હતો. પડતો હતો, ઊભો થતો હતો, ભાગતો હતો, દોડતો હતો, પાછો પડતો હતો, ઊભો થતો હતો, ભાગતો હતો, દોડતો હતો. આવું જ્યારે અડગ મન હોય ને ત્યારે સફળતા પામી શકાય. આ મેં વાત કરી સફળતાની. હવે આમાં શું શીખવાનું? આમાં હતું ધંધાકીય જોખમ.
મેન વાત એ હતી, ધંધાકીય જોખમ હતા. બોલો, ભૂકંપ નડે ધંધાને? તમને લાગ્યું કે આ ઉદાહરણમાં ધંધાને ભૂકંપ નડ્યો હોય? સમજાય છે? ભૂકંપ નડે છે. ઓલો દ્વિતીય વિશ્વયુદ્ધનો બોમ્બ ગોળો જાતો તો બીજે ને આવ્યો સોયરસીની કંપની ઉપર, નડે. બીજું સાહેબ શું શીખવાનું હતું? તો મેં તમને છે ને આમાં સંચાલનની 3 સપાટી બતાવી દીધી. 12માં આવશે કે તળ સપાટી, મધ્ય સપાટી અને ઉચ્ચ સપાટી. કે આ જયારે પિસ્ટન લઈને ગયો ને એટલે પેલા તળ સપાટીને માણસને મળ્યો રિજેક્ટ, પછી મધ્ય સપાટી મેનેજરને મળ્યો રિજેક્ટ, અને પછી ઉચ્ચ સપાટી જ્યાં સીઈઓ હોય, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, કંપનીના મેનેજિંગ ડિરેક્ટર્સ હોય, એને મળ્યો. આવશે 12માં. તો આજે આપણે શું આના પરથી શીખ લેવાની છે કે સોયચીર જેવા અડગમનના બનશું. પડી જશું પણ સાહેબ બેસી રહીશું નહીં. ભાગશું, દોડશું, વાંચશું, લખશું, મહેનત કરશું. આ પરીક્ષામાં 5 માર્ક્સ ઓછા આવે, આવતી પરીક્ષામાં વધારે મહેનત કરશું. આવા અડગમન સાથે આજે આપણે વાત કરવી છે ધંધાકીય જોખમોની. જો વિદ્યાર્થી મિત્રો, તમને વ્યવસ્થિત દેખાય છે? ઓકે, વેરી નાઇસ. તો જુઓ બાળકો, ધંધાકીય જોખમો 2 પ્રકારના બતાવેલા છે. જુઓ, એક તો એવા કુદરતી જોખમ. હવે કુદરતી જોખમ એ આપણા હાથમાં નથી, આપણે એને રોકી શકતા નથી. એને લિમિટ એટલે એને થોડા હળવા કરી શકીએ, હાલો, પણ એને રોકી તો બિલકુલ શકતા નથી. અને માનવ સર્જિત જોખમો છે, આપણે ખુદ ઉપજાવેલા છે. તમે જુઓ, આમ જુઓ કેટલું છે આમાં. કુદરતમાં માણસમાં જો આટલો ફરક છે. લીટીઓ ગણો. આ 1 લીટી કુદરતી જોખમ. આમ જો 1, 2, 3 અને 4. આ 4 લીટીમાં ખાલી લખ્યું છે. એ સિવાય માણસોએ પૃથ્વી ઉપર કર્યું છે હું જોખમો ઉભા કર્યા છે. આ માણસનું કામ છે. તમે જુઓ, પ્રદૂષણનું જોખમ માણસે ઊભું કર્યું, પાણીનું પ્રદૂષણ માણસે ઊભું કર્યું. કુદરતે તો કેવું વિધાઉટ ફિલ્ટર, કોઈ જાતનું ફિલ્ટર ન કરવું પડે એવું શુદ્ધ પાણી આપ્યું હતું. આપણે ફિલ્ટર લાવ્યા. શું કામ લાવ્યા? કારણ કે ગંદુ જ આપણે કર્યું, ચોખ્ખું આપણે જ કરવું પડે. કુદરત તો હજી ક્લીન આપે છે પણ સાચવી શકતા નથી. સમજાય છે? ઓકે, તો સાંભળો, કુદરતી જોખમ હું વાત કરું છું વિદ્યાર્થી મિત્રો. ધંધાને એવા કયા કુદરતી જોખમો નડે? તો જો, સુનામી. તમને ખબર છે સુનામી આવે ને એટલે દરિયામાં ભરતી આવે. ભરતી તો એવી ડેન્જર ભરતી આવે. આજથી ઘણા વર્ષો પહેલાની વાત કરું ને તો થાઈલેન્ડમાં ફીફી આઇલેન્ડ છે, ત્યાં આવી જોરદાર ભરતી આવી હતી બાળકો. અને આ જોરદાર ભરતીને કારણે, ઓકે, આપણે આ પેન વાપરીએ બાળકો. આ પેન ચાલશે? ચેક કરો તો. હા, દોડશે. ઓકે. તો બાળકો, એ વખતમાં એટલી બધી સુનામી આવી હતી કે પાણીને લીધે બધું આસપાસના વિસ્તારો તણાઈ ગયા હતા. આને સુનામી કહેવાય. ધરતીકંપ આપણને ખબર છે, અર્થક્વેક, હાલતા ધ્રુજારી બોલાવી દે છે. ભગવાનની તાકાત જુઓ, આખી પૃથ્વીને ધણધણાઈ નાખે. આ ભગવાનની તાકાત છે. પછી વાવાઝોડું, એ તો હમણાં લેટેસ્ટ જોયું આપણે, બીપર જોઈ. કેવું આમ જોઈ એટલે આનંદ થાય એવું હતું ને, આમ જોઈને કેવી મજા આવે એવું હતું. હા, બીપર જોઈ જેવા કુદરતી જોખમો રહેલા છે. મારો કહેવાનો મતલબ વિદ્યાર્થી મિત્રો એટલો જ છે, આ સુનામી હોય, ધરતીકંપ હોય કે વાવાઝોડું હોય, આવા દરેક કુદરતી જોખમો બાળકો ધંધાને બહુ મોટા પાયે અસર કરે છે. હું તમને ખાલી બીપર જોઈની વાત કરું તો બીપર જોઈને લીધે આસપાસના દરિયા વિસ્તારના ઘણા ધંધાકીય એકમો બંધ રહ્યા હતા. હાલો, એના કારણે આપણી શાળા કોલેજો બંધ રહી હતી. કેટલીક વખત ધરતીકંપને કારણે, મેં કીધું એમ, સોયચીર હોન્ડા કંપની કેમ ધરતીકંપને કારણે પડી ગઈ, એવી ઘણી કંપનીઓ પડી જાય બાળકો. આવા કુદરતી જોખમો જે છે તે ધંધાને નડતા હોય છે. સમજાય છે? ક્લિયર થાય છે? હા. તો વિદ્યાર્થી મિત્રો, આ સુનામી, ધરતીકંપ, વાવાઝોડું જેવા કુદરતી જોખમો રહેલા છે. આ બહુ ધંધાકીય એકમને અસર કરે છે. તમે વિચારો, વાવાઝોડાને લીધે ધંધાને અસર થાય, આ ધંધો બંધ થાય. ધરતીકંપને લીધે ઘણા ધંધા બંધ કરવા પડે, ઘણા ધંધા પડી જાય, ઊભી બિલ્ડિંગ પડી જાય. તો આ જોખમ કહેવાય. ધંધામાં જે અઢળક કરોડો રૂપિયાની મિલકતો હોય અને એક કુદરતી આફતને લીધે જો અઢળક કરોડો રૂપિયાનું નુકસાન થવાનું હોય તો એને કહેવાય ધંધાનું કુદરતી જોખમ. સમજાય છે?
ઓકે, માનવ સર્જિતનું લિસ્ટ જોઈએ. જુઓ, એમાં તમને ફીલ થાય કે હા હા આ મારું આવ્યું, આ મેં કર્યું છે. એટલે આમ ખાલી વાત કરું આ પણ તમને મને બધાને ફીલ થાય આમાં આપણો ફાળો છે સાહેબ, આમાં આપણો અગત્યનો ફાળો છે. સમજાય છે? તો માનવ સર્જિત જોખમો કયા છે? માનવ સર્જિત જોખમોમાં આવે છે આગ, અકસ્માત, કર્મચારીઓની હડતાળ. તમે જુઓ, આગ લાગે ધંધાકીય એકમમાં, અકસ્માત કોઈ એક્સિડન્ટ એવું બને, કોઈ મશીનમાં એવું કંઈક એક્સિડન્ટ બને, કોઈ કર્મચારી સાથે એવું કોઈ એક્સિડન્ટ બને મશીનમાં. પછી કર્મચારીઓની હડતાળ. હડતાળ એટલે સ્ટ્રાઇક. તમને ખબર છે, કર્મચારીઓ પોતાની માંગ પૂરી કરવા માટે અવારનવાર શું કરે વિદ્યાર્થી મિત્રો? સ્ટ્રાઇક કરે. અવારનવાર સ્ટ્રાઇક કરે. સ્ટ્રાઇક કરે એટલે હડતાલ પાડે કે આજે અમે કામ કરશું નહીં. હડતાલ પાડીને આમ જો આવા હોર્ડિંગ્સ લઈને રોડે ચડે કર્મચારીઓ. આને જ કહેવાય એક પ્રકારની સ્ટ્રાઇક, હડતાલ. રેડી? તો જો અહીંયા શું લખ્યું છે, આ હોર્ડિંગ્સ જો હડતાલનું છે. ફેર પે નાવ, ફેર પે નાવ, ફેર પે નાવ. ફેર પે નાવ એટલે શું? કે હવે અમને વ્યાજબી વેતન આપો, શોષણખોરી ન કરો. એટલે કેટલીક વખત કર્મચારી યુનિયન હોય ને એને એવું લાગતું હોય કે કંપનીમાં આપણું શોષણ થાય છે, આપને પૂરતા પ્રમાણમાં પગાર નથી મળતો, સુવિધા નથી મળતી, આપણી પાસેથી મજૂરની જેમ કામ કરાવવામાં આવે છે, કર્મચારીની કોઈ વેલ્યુ નથી. આવા સંજોગોમાં કર્મચારીઓ શું કરે છે? હડતાલ. આ એક જોખમ જ કહેવાય. તમે વિચારો ને, એક કંપનીમાં 1000 કર્મચારીઓ કામ કરતા અને 1000 કર્મચારીઓ વિદ્યાર્થી મિત્રો હડતાલ પાડે. એટલે સમજો 1 કે 2 દિવસ કંપની શું રહે છે? બંધ રહે છે. 1 કે 2 દિવસ કંપની શું રહે છે વિદ્યાર્થી મિત્રો? બંધ રહે છે. તો વિચારો, 1 કે 2 દિવસ ખાલી કંપની બંધ રહે અને 1000 કર્મચારી હોય ને, એટલે લાખો રૂપિયાનું નુકસાન થાય. આપણે ખાલી વિચારી શકીએ. હું તમને એક ઉદાહરણ આપું. બાળકો, બાલાજી વેફર છે એનો નફો કેટલો હોય? તો એમ સમજો કે એક પેકેટ દીઠ 2 રૂપિયા. તો આપણે આપણા માટે બાલાજી વેફરનું પેકેટ ક્યાંક ખોવાઈ જાય ને એટલે આપણે બહુ વાંધો ન આવે. પણ બાલાજી વેફર કંપનીમાં 1000 પેકેટ ખરાબ થઈ જાય એટલે એને કેવડું નુકસાન થાય? કારણ કે પ્રોડક્શન લંપસમમાં નીકળે. તો હડતાલમાં એવું હોય, 1000 કર્મચારીઓ જ્યારે હડતાલ પર બેસી જાય એટલે શું થાય ખબર? એક તો કંપની મીડિયામાં આવે. મીડિયામાં આવે એટલે એનું નેગેટિવ માર્કેટિંગ થાય. હાલો, સમજાય છે વિદ્યાર્થી મિત્રો? નેગેટિવ માર્કેટિંગ એટલે ખબર પડે? નકારાત્મક રીતે એને રજૂ કરવામાં આવે કે આ કંપની કર્મચારીઓનું વિચારતી નથી. હું તમને જોખમની વાત કરું છું. હાલો, તમે ડાયવર્ટ ન થતા. હાલો, સમજાય છે? હડતાલ એ ધંધાનું જોખમ કેમ છે એ સમજાવું છું. બોલો, હડતાલને કારણે નુકસાન થાય? હા. 1000 કર્મચારી કામ ન કરે એટલે લાખોનું નુકસાન પહેલું. બીજું જોખમ શું? કર્મચારીનું નેગેટિવ માર્કેટિંગ થાય. એટલે માર્કેટમાં કર્મચારીનું નહીં, કંપનીનું. તો માર્કેટમાં જે કંપની છે એના નેગેટિવ માર્કેટિંગના કારણે કંપનીની શાખ પ્રતિષ્ઠા, ઇજ્જત, વેલ્યુ અને માન સન્માનમાં શું થાય? ઘટાડો થાય. સમજાય છે? પછી હુલ્લડ, કોમી હુલ્લડો થાય એટલે કોમવાદ કહેવાય. ખરેખર થવો ન જોઈએ. આપણે ભારતના એકમાત્ર માતા, ભારત માતાના નાગરિક છીએ, લોહી નીકળે છે બધાને લાલ. એટલે આ કોમવાદ થવો જ ન જોઈએ, પણ થાય છે. એના લીધે ધંધાને નુકસાન થાય છે. મને યાદ છે કે જ્યારે હું નાનો હતો ત્યારની મને યાદ છે કે એવા કોમવાદો થતા. એવા કોમવાદો થતા કે મિલિટરીઓ રસ્તાઓ પર આવી જતી અને રસ્તાઓ પર મિલિટરી આવીને કર્ફ્યુ લગાવી દેતા. આ શબ્દ તમે સાંભળ્યો હશે વિદ્યાર્થી મિત્રો. કર્ફ્યુ એટલે શું? કર્ફ્યુ એટલે એ લોકો નક્કી કરે ને એ જ ટાઈમે ઘરેથી બહાર નીકળવાનું, ત્યાં સુધી બહાર નહીં નીકળવાનું. અને કેટલીક વખત તો વધારે મોટી રમખાણો થઈ હોય ને, વધારે મોટા પાયામાં કોમી હુલ્લડ થયો હોય ને, ત્યારે તો મિલિટરીને પણ એવો આદેશ આપી દેવામાં આવે કે બિનજરૂરી નિયમ તોડીને કોઈ ઘરની બહાર નીકળે એટલે શૂટ કરી દેવાનું સીધો. આવા કોમી હુલ્લડો થયેલા છે. રસ્તા ઉપર ખાલી પશુ પક્ષી સિવાય કોઈ ફરકે નહીં. આવી સ્ટ્રાઇક થતી વિદ્યાર્થી મિત્રો. તો આ જોખમ છે. બોલો, આવું થાય એટલે ધંધાકીય એકમ બંધ રહે. બંધ રહે એટલે ઘણું નુકસાન થાય. પછી લૂંટફાટ થાય. તમે જુઓ, આજે નવરી બજારો દુનિયામાં વધી ગઈ છે. મહેનત કરીને કમાવું નથી,
બાકી આપણું તો એવું માનવું છે કે તમે મહેનત કરીને 5 રૂપિયા લાવશો, પરસેવાના હશે ને, 5 રૂપિયાની વસ્તુ લઈને ખાશો ને તો પેટમાં તમને ફીલ થશે. પણ કોઈનું લૂંટેલું, કોઈનું ગમે તેમ કરીને એનું નુકસાન કરીને મેળવી લીધું, લૂંટફાટ કરેલું ક્યાંય લાંબુ કામ આવતું નથી. પણ લૂંટફાટને લીધે ધંધાને નુકસાન થાય. ધંધાની સારી સારી વસ્તુ ઘણા ચોરી જાય, આવું શક્ય બને છે. સમજાય છે? પછી ચોરી થાય, ગ્રાહકોની પસંદગીમાં ફેરફાર થાય. જો આ સમજાવ. હવે બાળકો, તમને હડતાલ, કોમી હુલ્લડ, લૂંટફાટ, જો હું તમને એક વસ્તુ કહું, તમને હું જ્યારે પૂછું કે સમજાય છે, હા ઓકે સર, યસ સર, હા સમજાય છે, આવા આન્સર આપ. બિનજરૂરી તમે, મને કોઈ પ્રોબ્લેમ નથી, સમજો મારું કામ છે ભણાવવા, પણ તમે બિનજરૂરી જ્યારે લખો છો ત્યારે એનો મતલબ શું થાય ખબર? તમારું ધ્યાન છે ને એ અત્યારે મેસેજ ટાઈપ કરવા, મેસેજ ટાઈપ કરવામાં ધ્યાન હોય એટલે એવું બને કે એક મહત્વનો ટોપિક માઇન્ડમાંથી નીકળી જાય. આ મગજ એવું છે કે જ્યાં વધુ કોન્સન્ટ્રેટેડ હોય ને ત્યાં વધુ ધ્યાન હોય, એટલે બીજામાંથી ધ્યાન ભટકી જાય. એટલે એ ખાસ ધ્યાન રાખજો. લખો એનો વાંધો નથી. સમજાય છે? ઓકે. તો બાળકો, ગ્રાહકોની પસંદગીમાં ફેરફાર. જો આ કેટલું મોટું જોખમ. હવે આને કેમ પોગી વળું? સમજો આપણો એક રેડીમેડ કપડાનો શોરૂમ છે. હવે રેડીમેડ કપડાના શોરૂમ આપણે શું કર્યું ખબર? મુંબઈ ભિવંડીમાંથી રેડીમેડ કપડાના મોટા મોટા બિલ્ડિંગો છે, મોટી મોટી ગોડાઉનો છે, ત્યાંથી આપણે અત્યારે હાલની લેટેસ્ટ ફેશન પ્રમાણે કપડાં લઈ આવ્યા. કપડાં તે વળી એટલા બધા લઈ આવ્યા, 5 લાખનો માલ દુકાનમાં ભરી દીધો. અને હાલો 1 મહિનો થયો ને ત્યાં ફેશન બદલી ગઈ. એટલે આ ગર્લ્સમાં તો ખાસ એવું ન થાય, ઘડીક વાર થાય તો પ્લાઝો આવેલા, આપણા દાદાનો ચોરણો આવતો ને એ જ પ્લાઝો, નામ ખાલી બદલી ગયું એટલે ફેશન બદલી ગઈ. તો દીકરા, ફેશન જે બદલી જાય છે એના લીધે ધંધાને બહુ મોટું નુકસાન થાય. તમે સમજો 5 લાખનો માલ આપણે ભરી દીધો દુકાનમાં, હા કે ના? તો 5 લાખનો માલ ભરી દીધો ને મહિનામાં ફેશન બદલી, જોખમ જ કહેવાય. પછી માંગમાં ઘટાડો થાય. તો એના લીધે આપણા કપડાની માંગ શું થાય? ઘટે. લોકો આપણી વસ્તુની ડિમાન્ડ નહીં કરે, કારણ કે આપણી વસ્તુ આઉટ ઓફ ફેશન થઈ જાય. આ નવો યુગ છે ને તમારો, તો દરેક વસ્તુ ફટાફટ આઉટ ઓફ ફેશન કહેવાય. આવું મન ન ચાલે. તો આપણે કે ભાઈ એમઆઈ નો ફોન ના ચાલે, એ તો આઉટ ઓફ ફેશન ફોન કહેવાય, મારે તો આઈફોન જ જોઈએ. તો આ જે આપણે આવા ધંધા જે કરીએ છીએ આ બંધ કરી દેવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ફોનમાં કોઈ લાખ રૂપિયા નાખે, નો નખાય, કાંઈ વાંધો નહીં. જુઓ, લોકોની જીવનશૈલી આ વધી પડતા હોય ન ખાય ભાઈ, ક્યાંક તો પછી નાખવાનું, બહુ અઢળક પૈસા. બાકી આમ જો હપ્તા કરીને લેવા હોય તો ન લેવાય, એમ કાંઈ વાંધો નહીં. લોકોની જીવનશૈલી બદલાની છે. મેં કીધું ને, જો આ એટલે પોઈન્ટ લીધો હતો, જીવનશૈલી. નબળું ના ચાલે સાહેબ, નબળું તો ચાલે જ નહીં, વટ પડવો જોઈએ સાહેબ. ચશ્મા તો રેબનના જ જોઈએ, શૂઝ તો નાઇકીના જ જોઈએ, લોન લઈને લેવાય સાહેબ, પણ નબળું ન પહેરાય, વટ પડવો જોઈએ માર્કેટમાં, આ કે ના? તો એના લીધે જોખમ વધી જાય, આવે લોકોની જીવનશૈલી બદલાય છે. તો બાળકો, હું તમને વાત કરું, જે નાના પાયે ધંધો ચલાવતા હોય આ લોકોના ધંધાને બહુ માઠી અસર પડે, કારણ કે આજે ફેશનનો યુગ છે, લોકો નવી નવી વસ્તુની ડિમાન્ડ કરે છે. તો નાનો ધંધાકીય એકમ છે એ વધુ પ્રમાણમાં મૂડી રોકાણ કરી શકતા નથી, એટલે પોતાનો ધંધો વધુ પ્રમાણમાં વધારી શકતા નથી. સમજાય છે? તો રુચિ છે ને, રુચિ એટલે આપણી પસંદગી ફરી જાય. જોઈ લો, છે કે નહીં? ટેવ હોય, ઘણાને ટેવ હોય કે સાહેબ શૂઝ પહેરે તો નાઇકીના જ પહેરે હો બાપુ, હા સાહેબ ગોગલ્સ પહેરે તો રેબનના જ પહેરે, સાહેબ કેપ પહેરે તો બ્રાન્ડની જ પહેરે, એમાં પછી કાંઈ ઘટવા ન દે સાહેબ. પછી સાહેબને ભલે ઘરે ખાવાના ઘટતા હોય, હાલો. તો આ જે રુચિમાં ફેરફાર થાય છે, એટલે આ બધી વસ્તુ વિદ્યાર્થી મિત્રો ધંધાને પણ નડે છે, કારણ કે આજે ફેશન બદલાય છે એટલે ધંધા પર સીધી માઠી અસર પડે છે. હાલો, સમજાય છે ને એવરીબડી? વિદ્યાર્થી મિત્રો, તો રુચિ બદલાય છે, ટેવ વગેરેમાં ફેરફાર થાય છે. હરીફાઈ તમે જુઓ, કોમ્પિટિશન કેટલો, જરાક તમે પાછા પડ્યા એટલે પાછળથી કોઈ ટેક ઓવર કરી જાય છે. આ મોટામાં મોટું જોખમ. એક તો આપણે આપણા ધંધાનું ધ્યાન રાખવાનું, સાંભળજો વિદ્યાર્થી મિત્રો, અને આપણા જેવો જે આપણી હરીફાઈમાં જે ધંધો હોય ને એનું ધ્યાન રાખવાનું. એનું ધ્યાન શું રાખવાનું? કે એ શું નવું લાવ્યો માર્કેટમાં. જો એ કાંઈક નવું લાવશે તો મારે નવું લાવવું પડશે, નકર મારું નહીં હાલ. સમજાય છે? આ કે ના? ઓકે. તો બાળકો, ટેકનોલોજીમાં પરિવર્તન આવે છે. તમે જુઓ,
આજે મોબાઈલ ફોન જોઈ લ્યો, લેપટોપ જોઈ લ્યો, ટેબ્લેટ પીસી જોઈ લ્યો, દરેક પછી અલગ અલગ ટેકનોલોજીના મશીન જોઈ લ્યો. હું ધંધાની વાત કરું તો બાળકો ધંધામાં એવા નવા નવા ટેકનિકલ ઓટોમેટિક મશીન આવી ગયા છે, જેના લીધે જૂના મશીનોની જે માંગ હતી એમાં શું થયો છે? ઘટાડો થયો છે. તો વિદ્યાર્થી મિત્રો, જૂના મશીનોની માંગ ઘટી છે તો વિચારો, જે કંપની જૂના મશીનો બનાવે છે, મને એક સરસ મજાનું ઉદાહરણ આવે છે. પેલા આપણા ઘરમાં છે ને ઓલો બોથો ટીવી આવતું, બોથો સ્ક્રીન, ઓલો કહેવાય ને હાથીના દાંત દેખાવાના અલગ હોય ને ચાવવાના અલગ હોય, એવા ટીવી હતા. આગળથી જુઓ તો એમ લાગે કાચ જ છે, જરાક આમ ડોકું કાઢો ખબર પડે, ઓહો આવડો બધો બોથો. સમજાય છે? ડબ્બો ટીવી, આમાં કેટલીક વાર બગડી જાય ને એક ઝાપટ મારો ટીવી ને ખબર પડે કે હવે ઝરમરિયા બંધ કરી દેવાય. સમજાય છે? તો વિદ્યાર્થી મિત્રો, મારો કહેવાનો મતલબ એ છે, પેલા છે ને જાપાનની શાર્પ કંપની હતી, એલજી કંપની હતી, પેનાસોનિક કંપની હતી. આ બધી કંપનીઓ છે ને આવા ટીવી બનાવતી, ડબ્બા ટીવી. બોલો, ટેકનોલોજીમાં ચેન્જ થયું, એલઈડી ટીવી આવ્યા. તમને એમ થાય સાહેબ આમાં ધંધામાં ક્યાં જોખમ? આમ જો, જે આ ડબ્બા ટીવી બનાવતા ને એ બિચારાના ધંધા શું થઈ ગયા? બંધ થઈ ગયા. તો આ જોખમ કહેવાય. તમે સમયની સાથે નથી ચાલતા તો તમને આ પરિસ્થિતિનો સામનો તમારે કરવો પડે છે. તો બાળકો, હવે તમને આઈડિયા આવ્યો ધંધાકીય જોખમો. બોલો, કેટલા જોખમો છે? 2. ધંધાકીય 2 જોખમો છે. હાલો, કુદરતી જોખમો અને માનવ સર્જિત જોખમો. કુદરતી જોખમોમાં છે સુનામી, વાવાઝોડું, ધરતીકંપ વગેરે વગેરે. અને માનવ સર્જિતમાં લખવાના આગ, અકસ્માત, કર્મચારીઓની હડતાલ, કોમી હુલ્લડો, લૂંટફાટ, ચોરી, ગ્રાહકોની પસંદગીમાં ફેરફાર થાય, એની રુચિમાં ફેરફાર થાય, લોકોની જીવનશૈલી બદલાઈ જાય, લોકોની ટેવ બદલાઈ જાય, હરીફાઈ એટલી બધી હોય. આ દરેક પરિવર્તનને કારણે માનવ સર્જિત જોખમો ઊભા થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે માનવ સર્જિત જોખમો છે, હવે આપણે આગળ વધીએ. જો ધંધા, હવે આ જોખમોના કારણો શું? મેં કીધું ને, આ ઘણા એમ કે અમારે એવું, આપણે એવું થાય ક્લાસમાં કોઈને ઊભા કરીએ ને, આલે ભાઈ ઊભો થા તો શું કરશો? તો કે મેં કાંઈ નથી કર્યું. પછી આપણે બહુ દબાણમાં પૂછીએ ને, તે જ કર્યું છે. હા સર, ભૂલ થઈ ગઈ. તો આપણે એમ કે શા માટે આવું કર્યું? એટલે આપણે કારણ પૂછતા હોય ને તો મારા દીકરા હામું એમ કે સાહેબ કારણ નહીં જ આપું, કારણ મને ગમે છે. મારા દીકરા આપને આવું સમજાવીને જાય. બોલો, એટલે ટેલેન્ટ ભર્યું છે હો ભારતમાં કે સાહેબ કારણ નહીં જ આપું, કારણ મને ગમે છે. એટલે પછી આપણે ના છૂટકે બેહાડ દેવો પડે, કારણ તો આપવાનું નથી. ઓકે, તો ધંધાકીય જોખમના કારણો એટલે કોઈ પણ વસ્તુ હોય ને એનું કંઈક બનવાનું કારણ હોય. આજે ધંધાકીય જોખમો જે આવે છે, તો ધંધાકીય જોખમો આવવાના પણ શું હોય છે? કારણો હોય છે. જુઓ, એની ચાવી છે ભૌતિક ટેકાવે માંગની હરીફાઈ. આપણે ખબર ઓલું ગીત આવે માહી વે, તો આપણે એમ બોલો ભૌતિક ટેકાવે માંગની હરીફાઈ. ભૌતિક ટેકાવે માંગની હરીફાઈ. આ મારો વ્યૂ છે કે હું જો આ ચાવી વાંચું ને તો આમ વાંચું. મન કોણ જોવાનું છે? મનમાં મોઢે બોલવાનું છે. ભૌતિક ટેકાવે માંગની હરીફાઈ. આવા કંઈક નુસ્ખા નાખશો ને એટલે ચાવી મોઢે થઈ જાય. સમજાય છે? આપણે એમ નથી કહેતા માહી વે, માહી કાઢીને ટેકા વે, બસ આટલું જ કરવાનું છે. સમજાય છે? તો ભૌતિક ટેકા વે માંગની હરીફાઈ. તો જો કેટલા મુદ્દા છે વિદ્યાર્થી મિત્રો? 6 મુદ્દા છે. જોઈએ આપણે. પેલું છે ભૌતિક. મેં તમને જોખમ વિશે ઘણો આઈડિયા આપ્યો, એટલે કારણ સમજતા તમને વાર નહીં લાગે. પણ કારણ નહીં જ આપું એવું મારથી કહેવાય? ન કહેવાય. આપું છું. જુઓ, ભૌતિક જોખમ, ટેકનોલોજીમાં ફેરફાર, ભૌતિક ટેકા વે એટલે ભૌતિક જોખમ. ભૌતિક એટલે ફિઝિકલ, એટલે ધંધામાં કોઈ યંત્ર, મશીન, આ તે એ છે ને હમણાં આપણે ડિટેલમાં સમજશું. ઓકે, ભૌતિક જોખમો છે. ટેકનોલોજીમાં ફેરફાર જોઈ લો. ટેકનોલોજી ફેરફાર થાય છે, કાયદા, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ બદલાય. આજે ભારત સરકાર દ્વારા જે કાયદાઓ ઘડવામાં આવે છે, કાયદામાં ચેન્જીસ થાય, એને લીધે ધંધાને ઘણો ફરક પડે. વૈકલ્પિક પેદાશોનો ભય, કે આ વૈકલ્પિક જે વિકલ્પ હોય તે પેદાશોનો ભય હોય કે કઈ પ્રકારની વૈકલ્પિક પેદાશો બને છે, અલગ અલગ વિકલ્પ હોય. પછી છે માંગની અનિશ્ચિતતા. માંગ અનિશ્ચિત. હા, કેટલીક વાર એમ થાય કે આપણા વસ્તુની માંગ વધશે, નોય વધે ભાઈ, માર્કેટ છે. હરીફાઈ.
જો એટલે હરીફાઈ તો ઓહો એટલું અઘરું પરિબળ છે. તમે જુઓ, એવું કોઈ ફિલ્ડ બાકી નથી કે જ્યાં હરીફાઈ ન હોય. સમજાય છે? તો બાળકો ભૌતિક ટેકાવે માંગની હરીફાઈ, તો ભૌતિક જોખમ, ટેકનોલોજીમાં ફેરફાર, કાયદા ચેન્જીસ થાય. તમે લખી શકો કાયદામાં ફેરફાર, શબ્દ ઉમેરાય, એવું કઈ નથી. હા, પણ કાયદા શબ્દ હોવો જોઈએ. પછી વૈકલ્પિક પેદાશોની માંગ, માંગની અનિશ્ચિતતા છે, માંગની અનિશ્ચિતતા અને હરીફાઈનું પ્રમાણ. જોઈએ બાળકો વન બાય વન એના કારણ. જો ભૌતિક જોખમ, ધંધામાં ઉપયોગમાં લેવાતી મિલકતો. ભૌતિક એટલે ફિઝિકલ, જેને તમે નરી આંખે જોઈ શકો છો, મન થાય તો તમે એને સ્પર્શી શકો છો, એને કહેવાય ભૌતિક. સમજાય છે? તો ધંધામાં ઉપયોગમાં લેવાતી મિલકતોને થતું નુકસાન ભૌતિક જોખમ ઊભું કરે છે. આપણા ધંધામાં આપણે જે મિલકતોનો ઉપયોગ કરીએ છીએ અને આ મિલકતોને જે નુકસાન થાય છે એ નુકસાનને કહેવાય ભૌતિક નુકસાન કે ભૌતિક જોખમ. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ધંધામાં ઉપયોગમાં લેવાતી મિલકતોનું થતું નુકસાન એટલે ભૌતિક જોખમ. હવે તમને ફટાફટ સમજાશે. યંત્રો અને સાધનો કામ કરતા બંધ થઈ જાય, વહન દરમિયાન માલને નુકસાન થાય, ત્યારે ભૌતિક જોખમ ઊભું થાય છે. જો અહીં કેટલા બધા યંત્રો અને આ તે બતાવ્યું છે, તમે જુઓ છે. આ ભાઈ વસ્તુ ઉપાડતા જાય છે ને એ જે કોથળો પડ્યો તો ખભે પડ્યો હેઠો, તો વસ્તુને નુકસાન થાય, એને કહેવાય ભૌતિક જોખમ. સમજાય છે? તો કહેવાનો મારો મતલબ છે કે તમે વસ્તુનું હલનચલન કરતા હો, યંત્રો પર કામ કરતા હો ને યંત્રો બંધ પડી જાય, યંત્રોમાં શોર્ટ સર્કિટ થઈ જાય, ભૂકા બોલી જાય, આ બધા ભૌતિક જોખમો છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ક્લિયર થાય છે? બીજું છે ભૌતિક ટેકાવે, એટલે ટેકનોલોજીમાં ફેરફાર. જોઈ લો, ટેકનોલોજીનું સરસ જો ઉદાહરણ મૂક્યું છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે. હાલો, ટેકનોલોજીમાં થતી શોધખોળોને કારણે, ટેકનોલોજીમાં થતી શોધખોળોને કારણે ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર કરવા પડે. જો નવી નવી ટેકનોલોજી આવે ને એટલે આપણે આપણી પદ્ધતિઓમાં શું કરવા પડે? ચેન્જીસ કરવા પડે. આ મોટું જોખમ. કારણ કે નવી ટેકનોલોજી આવે તો શું થાય? તમે નહીં વસાવો તો બીજો ટેક ઓવર કરવા માટે રેડી જ છે. અને તમે એ પ્રોડક્ટ, એ કંપની, એ મશીન જે છે, એ યંત્ર છે, તમે વસાવશો તો તમારે મૂડી રોકાણ કરવું પડશે, વધારે પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે. હાલો, એટલે આ સુડી વચ્ચે સોપારું જેવું છે કે આમ જવું કે આમ. એટલે ધંધો કરવો છે તો પછી કરવું પડશે રોકાણ. જો ટેકનોલોજીમાં બાળકો ફેરફાર થાય ને, જે કરવો જ પડે. આજે તમે ટેકનોલોજીની સાથે નહીં ચાલો તો ધંધો જે પ્રગતિની દિશામાં જવો જોઈએ એટલો ઝડપથી જશે નહીં. ઉચ્ચતમ ગુણવત્તાવાળું ઉત્પાદન કરવા માટે નવી ટેકનોલોજી અપનાવવી પડે છે. આજે તમારે ઉચ્ચતમ શ્રેષ્ઠ ગુણવત્તાવાળું ઉત્પાદન કરવું હોય બાળકો, તો આપણે નવી નવી ટેકનોલોજી લાવવી જ પડે. માર્કેટમાં સમયની સાથે ચાલવું હોય તો નવી ટેકનોલોજી લાવવી જ પડે. જૂના યંત્રોને સ્થાને નવા યંત્રો વસાવવા જ પડે, નહીતર આપણે ઓલ્ડ ફેશન થઈ જાય. જો આપણા મમ્મી પપ્પાને આપણે એ બિચારાઓને સ્માર્ટફોનમાં નથી ખબર પડતી એટલે આપણે નથી કહેતા ઓલ્ડ ફેશન. એને ખાલી સ્માર્ટફોનમાં જ નથી ખબર પડતી, બાકી આમ જો એ અનુભવનો નિચોડ છે, એમાંથી ઘણું શીખવા મળે. પણ આપણે શીખવાની આપણી નજર હોવી જોઈએ. જો હું તમને બતાવું ટેકનોલોજીનો ફેરફાર. પેલા છે ને દીવો હતો, દીવાના પ્રકાશે લોકો જમી લેતા ને તોય મોજ ને રોજે રોજ હતી. આજે જુઓ, પછી આ બલ્બ આવ્યો, ખબર? પીળો બલ્બ, આમ લગાવો ને એટલે રૂમ આખો ગરમ થઈ જાય. અને એ જે પાવર ઉપાડે એને કહેવાય હોનો લેમ્પ. ગામડે આપણે જતા ને એમ કહેતા હોનો લેમ્પ લઈએ જા, આ 100નો લેમ્પ, 100 વોલ્ટ જેને કહેવાય. પછી બાળકો જો આવા આમ જોયું છે સ્પ્રિંગ જેવા લેમ્પ આવ્યા. અને આજે બાળકો અત્યારે લેટેસ્ટ જમાનો શેનો છે? એલઈડી લેમ્પનો. જો આ એલઈડી લાઇટ છે ટેકનોલોજીમાં. બોલો, આ લેમ્પ વાળાએ જો આ ફેરફાર કર્યો હશે તો એ આગળ વધ્યો હશે ને અહીંયા ને અહીંયા રહ્યો હશે તો એનું પતી ગયું, પૂરું થઈ ગયું હોય. તો આ જોખમ છે. તમારે નવી ટેકનોલોજી માર્કેટમાં લાવવી જ પડે, એના વિના છૂટકો નથી. અહીંયા જુઓ, 1976માં આ એપલનું આ હતું. સમજો 77માં આ ડબ્બો આવ્યો, 80,
83, 84, 86, 87, 95. આજે એપલ એ દુનિયાની નંબર 1 કંપની શું કામ છે? એણે માંગને સમજી. કોની માંગ? ગ્રાહકોને. કે ગ્રાહકોને કેવું જોઈએ છે એવું આપો, ગ્રાહકોને જોઈએ તેવી ક્વોલિટી આપો. જે સમય પ્રમાણે જેવા ગ્રાહકો હતા ને એવી વસ્તુ એ પ્રોવાઈડ કરે છે. એટલે આજે એ નંબર 1 છે. આ 2009 સુધીનું લિસ્ટિંગ છે. અને આજે તમે જુઓ એપલની સૌથી A1 ક્વોલિટીની પ્રોડક્ટ આવે છે. પછી આઈફોન હોય, ટેબ્લેટ હોય કે લેપટોપ હોય. બોલો, પેલું શું હતું? ભૌતિક. બીજું ટેકનોલોજીમાં ફેરફાર. ટેકાવે એટલે હવે આવશે કાયદો. જો કાયદામાં ચેન્જીસ થાય બાળકો, તમને એમ થાય સાહેબ આમાં વળી શું જોખમ હોય? સાંભળે, પેલા છે ને આપણે શું કરતા ખબર? એ મસ્ત ફેક્ટરી શરૂ કરતા, જે કંઈ પણ ફેક્ટરીનું જે પ્રદૂષણ ભેગું થાય, જે કચરો ભેગો થાય, આ તમામ પ્રકારનો કચરો આપણે શું કરી દેતા? સીધો, સમજાય છે? સીધો આ કચરો આપણે શું કરતા? ફેંકી દેતા. ક્યાં? નદી અને નાળામાં. હવે સરકારનો કાયદો બદલો, સરકાર સ્ટ્રિક્ટ થઈ ગઈ. ક્યારેક સાહેબનો સ્ટ્રિક્ટ થઈ જાય એમ સરકાર સ્ટ્રિક્ટ થઈ ગઈ. એને શું કીધું? સરકારે કીધું કે કોઈ પણ પ્રકારનો બિનજરૂરી ધંધાકીય ઔદ્યોગિક કચરો હવે નદીમાં ફેંકવો નહીં. નદીમાં ફેંકવાનો જ નથી. જો ફેંકશે તો કાયદેસરના પગલાં લેવાશે અને કંપની પર ખૂબ મોટી માત્રામાં દંડ થશે. કંપની હલવાઈ ગઈ? હા કે ના? હે ને? તો આ જોખમ જ કહેવાય. હલવાઈ ક્યાં ગઈ તમને કહું? હવે એણે એવી ટેકનોલોજી શોધવી પડશે કે કચરાને પ્રદૂષણ મુક્ત કરીને ફેંકે, અથવા એવી જગ્યાએ ફેંકે કે જ્યાં સ્પેશિયલ સરકારે નક્કી કરેલું કે આ જગ્યાએ કચરો ફેંકવો. જો મોટી મોટી જે કંપનીઓ હોય, જે ગેસ છે, ઓઇલ વાળી કંપની છે, કોઈ કેમિકલ કંપની છે, આ લોકો શું કરે ખબર? હવામાં ગેસ છોડે પાઇપલાઇન મારફતે. આમ જો દેખાય છે? આ જુઓ. હવે સરકાર પેલા તો ભૂંગળું ઊભું કરી દેતા, જે કાંઈ પણ ઝેરી તત્વો, ઝેરી ગેસ ભેગો થાય સીધો હવામાં, હવા પ્રદૂષિત થાય છે. આવું ન થાય એટલે સરકારે કાયદો ઘડી નાખ્યો. આ હું કાયદો સમજાવું. કાયદો એ ધંધાનું જોખમ ઊભું કરે છે. કઈ રીતે? સરકારે કીધું હવેથી જો તમે પ્રદૂષિત હવા સીધી તમે ફેંકી તો તમે ગુનામાં ગણાશો, દંડ ભરવો પડશે. તો સરકારે શું કીધું કે આ હવાને તમે નિસ્યંદિત કરો. એટલે કે પેલા એને આ જે ઝેરી હવા છે એને પેલા નિસ્યંદિત કરીને થોડી ચોખ્ખી કરો ને પછી એને હવામાં રિલીઝ કરો. એટલે હવે તમને સાહેબ આમાં જોખમ શું છે? જોખમ એ છે હવે નિસ્યંદિત કરવાની ટેકનોલોજી વસાવવી પડશે. ટેકનોલોજી બહુ મોંઘી છે. આ ધંધાનું જોખમ જે નહોતું ત્યાંથી આવ્યું. ખબર પડે છે? હા કે ના? હા. તો બાળકો, જો પ્રદૂષણ, ગ્રાહકો, કામદારો હોય, ઉદ્યોગ હોય વગેરે માટે સરકાર કાયદા ઘડે છે. પેલા ગ્રાહક પાસે તમે મન ફાવે તે સમયે મન ફાવે તે કામ કરાવતા. હવે ગ્રાહક સુરક્ષા ધારો આવી ગયો. ગ્રાહક મારા દીકરા શેઠને ધમકી મારે, હો ભાઈ આ રીતનું કામ કરવાનું, ગ્રાહક સુરક્ષામાં હું કેસ લખાઈ આવું છું. તો આ બધા કાયદા બદલા છે. બદલવાની સાથે સાથે લોકો જાગૃત થયા છે. સમજાય છે? તો આ કાયદાઓને લીધે ધંધામાં જોખમ ઊભું થયું છે. પણ આ કાયદા જોખમ ઊભું કરે છે. દાખલા તરીકે લઘુત્તમ વેતન ધારો. જો હવે આ એક કાયદો છે. એ લઘુત્તમ વેતન ધારો એટલે શું ખબર? સરકારે એવું નક્કી કર્યું કે અમે નક્કી કરેલું વેતન તો તમારે આપવાનું જ, ઓછામાં ઓછું. એનાથી વધુ આપો ને ચાલશે, કોઈ વાંધો નથી, પણ આમ જો મેં નક્કી કર્યું ને એટલું તો આપવાનું જ. આને કહેવાય લઘુત્તમ. હલવાઈ ગયા? સમજો સરકારે લઘુત્તમ વેતન નક્કી કર્યું 5,000. આપણે 3,000 કામ કરાવતા તો આપણી તો વાટ લાગી ગઈ. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? આ કે ના? તો લઘુત્તમ વેતન નક્કી કર્યું એનો મતલબ એવો થયો કે લઘુત્તમ વેતનના ધારાના નિયમ પ્રમાણે દરેક કર્મચારીને 5,000 રૂપિયા તો ઓછામાં ઓછા આપવાના. પછી ભલે તમે 50,000 કે 5 લાખ વધુ આપો એનો વાંધો નથી, ઓછામાં ઓછા 5 તો આપવાના છે. સમજાય છે? કારખાનાનો ધારો હોય તો મેં કીધું કે ભાઈ આ તમે ફેક્ટરીઓની સ્થાપના કરો છો તો કચરો નાખવો ક્યાં ક્યાં ન નાખવો, આ હવા છે એને શુદ્ધ કરવા માટે નિસ્યંદિત પદ્ધતિનો ઉપયોગ કરવો, આ બધી બહુ માથાકૂટ વધી. આ ધંધાનું જોખમ છે.
એના લીધે ધંધાએ ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ આ દરેક બાબતો પાછળ કરવું પડે છે. રૂપિયા રોકવા પડે. જે રૂપિયા જો ધંધાના વિકાસ માટે રોકત તો ધંધો આગળ વધે. પણ આ બધું જરૂરી છે વિદ્યાર્થી મિત્રો, સમજાય? પણ જોખમ છે, માનવ સર્જિત છે. 4 ભૌતિક ટેકા વે, જો માહી વે આવી ગયો, વૈકલ્પિક પેદાશોનો ભય. બાળકો આજે આપણે ભય શું હોય ખબર? આપણી વૈકલ્પિક પ્રોડક્ટ માર્કેટમાં આવી ગઈ ને તો આપણી પ્રોડક્ટ ચાલશે નહીં. આજે તમે જુઓ ટેકનોલોજીમાં અઢળક ફેરફારને કારણે ગ્રાહકો વિકલ્પ શોધે છે. હું તમને એક ઉદાહરણ આપું. પાર્લેજી બિસ્કિટ તમે લેવા ગયા અને તમને બહુ ભૂખ લાગી છે. બોલો, દુકાનમાં પાર્લેજી બિસ્કિટ ફિનિશ થઈ ગયા હશે તો તમે બ્રિટાનિયા નહીં ખાઈ લ્યો? સમજાય છે? તો તમે પ્રિયા ગોલ્ડના બિસ્કિટ નહીં ખાઈ લ્યો? તો તમે ગુડ ડેના બિસ્કિટ નહીં ખાઈ લ્યો? ખાઈ લઈશું. આ હું જે બોલ્યો ને વિકલ્પ છે. કોઈ મહેમાનના ઘરે ગયા હોય તો આપણે એવી હઠ પકડીને જાય, ચા જ જોશે. હો, ચા ન હોય તો તમે લઈ આવો, ગમે તે કરો, ચા તો જોશે. કે મહેમાન એમ પૂછે ચા લેશો કે કોફી? ભાઈ ચા ન હોય તો કોફી ચાલે. આને કહેવાય વૈકલ્પિક. હા, અને બે ન હોય સોડા ચાલે. અને કાંઈ ન હોય તો એક સારો ઠંડો પંખો કરી દો તો ઠંડો વાહરે ચાલે. એટલે આવું રિલેક્સ થઈને જવું કોઈના ઘરે. બાકી મારે તો જોઈએ છે, મને તો ન ચાલે, મારે તો ચા જોઈએ. ઘણા એવા ન હોય નોટંકી કે હું તો ચા પીઉં તો જ ઊંઘ આવે. ભાઈ હુઈ જા શાંતિથી, અથવા આખો દિવસ કામ કર વગર ચાએ ઊંઘ આવી જાય. ઓકે, તો બાળકો તમને સમજાય છે વૈકલ્પિક પેદાશ એટલે શું? આજે તમે એક વસ્તુ નથી, 2 3 4 5 વસ્તુ છે. એના લીધે ધંધાનું જોખમ વધે છે. શું કે ભાઈ મારી પ્રોડક્ટ નહીં લે તો બીજાની લઈ લેશે. તો હું મારી પ્રોડક્ટમાં એવું નવું શું આપું કે ગ્રાહક મારી જ પ્રોડક્ટ વાંધે? આ જોખમ છે, આ ભય છે, આ બીક છે. જો ફાઉન્ટેન પેનના સ્થાને બોલ પેન ચાલે. આ વિકલ્પ આવી ગયો. પેલા ફાઉન્ટેન પેન હતી, ખબર ને? એમાં ઇંક ભરવામાં આવતી, ભરીને પછી ચલાવવામાં આવતી. આજે તમે ઘણા મૂવી જુઓ ને તો અદાલતમાં એ ફાઉન્ટેન પેન હોય. એ ફાઉન્ટેન પેનથી લખીને જજ શું કરે? પોઈન્ટને ભાંગી નાખે, બટકી નાખે, એટલે ચુકાદો. તો એની જગ્યાએ બોલ પેન આવી ગઈ. બોલ પેન એટલે જે ઇંકનો જે પેલો લીડ હોય ને એમાં જુઓ નીચે એક નાનો પોઈન્ટ હોય બોલ જેવો, એટલે બોલ પેન. તો બોલો આ એનો વિકલ્પ છે. ફાઉન્ટેન પેન નહીં તો બોલ પેન ભી ચલેગી. પછી તાંબા અને પિત્તળના વાસણના સ્થાને સ્ટીલના વાસણ આવી ગયા. જોઈ લો, પેલા છે ને કાસાના વાસણમાં ખાતા, વજનવાળા આવતા, કાસુ, જેને કાહું કહેવાય. કાહું એમ કે દેશી ભાષા. તો કાસાના વાસણો, જે પીળા વાસણો આવતા ને બાળકો, આ કાસુ છે, આ તાંબુ છે, બહુ મહત્વના વાસણો. તમે આજે તાંબામાં વાસણમાં પાણી મૂકીને સવારે પીવો ને તો અદ્ભુત ફાયદો થાય, પાણી ચોખ્ખું થઈ જાય છે. એટલે આ વિકલ્પ આવી ગયા. ભાઈ તાંબાના નથી, પિત્તળના ચાલશે. પિત્તળના નથી, સ્ટીલના ચાલશે. પછી રેડિયોના સ્થાને ટીવી આવી ગયો. જોઈ લો, છે વિકલ્પ. આ જોખમ છે. હવે તમને થાય સાહેબ આમાં હું જોખમ? જો રેડિયો કંપની બનાવતી હતી, હવે એની જગ્યાએ ટીવી આવી ગયા એટલે રેડિયો કંપની બંધ. એવી તો ઘણી રેડિયો કંપની વિદ્યાર્થી મિત્રો બંધ થઈ ગઈ છે. નેક્સ્ટ આપણે જોઈએ માંગની અનિશ્ચિતતા. હવે માંગનું કઈ ઠેકાણું જ નથી કે ક્યારે કઈ વસ્તુનો માંગ વધી જાય, ગ્રાહકની રુચિ ક્યારે બદલી જાય, ફેશન ક્યારે બદલી જાય. ફેશન બદલે અચાનક આપણી વસ્તુની માંગ ઘટી પણ જાય. જોખમ છે. વસ્તુની માંગમાં અનિશ્ચિતતા ધંધા માટે જોખમ ઊભું કરે છે. કઈ રીતે? જેમ કે ગ્રાહકોની આવક, ગ્રાહકોની રુચિ, ગ્રાહકોને શેમાં રસ છે, વસ્તુની કિંમતમાં ફેરફાર થાય કે ફુગાવો એટલે અચાનક ભાવ વધી જાય તો પણ આપણી વસ્તુ કોઈ ન લે. આ પાછું જોખમ. ભાવ વધે તો જોખમ, ભાવ ઘટે તો જોખમ. સમજાય છે? જેની અસર ધંધાના નફા ઉપર થાય છે. તો માંગની અનિશ્ચિતતાની અસર ધંધાના નફા ઉપર થાય છે. છઠ્ઠો પોઈન્ટ છે હરીફાઈ. મેં કીધું ને કોમ્પિટિશન કોને નથી નડતું? આજે કઈ ફિલ્ડમાં કોમ્પિટિશન છે, પણ આજે તમને એક મહત્વની વાત કહું છું કે હરીફાઈ ગમે તેટલી હોય, કોમ્પિટિશન ગમે તેટલું હોય, તમારે ક્યારેય કોઈને હરાવવાની કોશિશ નથી કરવાની. આપણે જીતવાની કોશિશ કરવાની. હરાવવા બાબતે વિચારવાનું જ નહીં. હું કેમ જીતું એમ વિચારશો એટલે તમે માર્કેટમાં હાલશો. હરીફાઈ ધંધાનું જોખમ છે, જેથી પ્રત્યક્ષ અસર ધંધાના નફા ઉપર થાય છે. આજે પ્રત્યક્ષ અસર થાય ધંધાના નફા ઉપર. તો ધંધાકીય એકમે
બજારમાં પોતાનું સ્થાન ટકાવી રાખવા અને હરીફાઈનો સામનો કરવા વસ્તુની વેચાણ કિંમત ઘટાડવી પડે છે. અને જાહેરાતનો ખર્ચ છે, માર્કેટમાં ટકવું હોય તો જાહેરાતનો અઢળક ખર્ચ, પેલા વગર જાહેરાતે કામ થતું. અને વસ્તુની કિંમત આપણે જોયું કેવી રાખવી પડે, વ્યાજબી. તમે બહુ ઓવર વધારે નફો કમાવાની કોશિશ કરો તો એ કોઈ વસ્તુ નહીં લે. એટલે વ્યાજબી કિંમતે હરીફાઈમાં ટકી રહેવું પડે તેવું જોખમ છે. અને છેલ્લો મુદ્દો છે, સોરી, બરોબર છે. તો આ વિદ્યાર્થી મિત્રો આપણા હતા ધંધાકીય જોખમ. તો આજે આપણે શું શીખ્યા? ધંધાકીય જોખમના કેટલા પ્રકાર છે? 2. હાલો, કુદરતી અને માનવ સર્જિત. કોઈ પૂછે કયા જોખમ વધુ છે, તો કુદરતનું મહેરબાની કરી નામ નથી લેવાનું. કોના વધુ છે? માનવ સર્જિત. અને આ જોખમોના કેટલા કારણો હતા? 6. આપણે કે માહી વે, ભૌતિક ટેકા વે માંગની હરીફાઈ. આ દરેક જોખમોના કારણો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું લેખિતમાં લખવાનું છે તમારે હોમવર્ક, કે ધંધાકીય જોખમોના કારણો વ્યવસ્થિત લખીને સમજીને મોઢે કરવાના છે. મને વિશ્વાસ છે કે તમે જરૂરથી કરશો. યસ, મારો વિશ્વાસ તમે જાળવી રાખશો. હા કે ના? હા, એમ દીકરા આ નથી પડતા. હવે આવનારા ક્લાસમાં એક સરસ મજાનો ટોપિક આપણે શીખવાના છીએ. બહુ મસ્ત ટોપિક છે, આવનારા ક્લાસમાં આપણે જોશું. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે તમને BA વાણિજ્ય વ્યવસ્થા ભણવાની મજા આવી રહી છે. હા કે ના? ઓકે, વેરી ગુડ. તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી મળવા માટે અત્યારે આપણે પાછું નીકળવું પણ પડે, ટાઈમ ટુ ટાઈમ. ઓકે, ધન્યવાદ તમારો, ખૂબ ખૂબ આભાર. ફરીથી મળશું. આભાર. જય હિન્દ.